હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે ગયા વિડીયોની અંદર સ્ટાન્ડર્ડ 11ની આપણે શરૂઆત કરી હતી. આજે આપણે જોઈશું અણુની ઉત્પત્તિ. અણુની ઉત્પત્તિ સમજતા પહેલા આપણે અણુ શું છે એની વાત કરીએ. તત્વોના પરમાણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈને જે ચોક્કસ લાક્ષણિકતા ધરાવતી સ્પીસીઝ બનાવે છે તે સ્પીસીઝને આપણે અણુ કહીશું. ફરીથી બોલું છું કે તત્વોના પરમાણુઓ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈને જે ચોક્કસ લાક્ષણિકતા ધરાવતી સ્પીસીઝ બનાવે તે સ્પીસીઝને આપણે અણુ કહીશું. અણુની ઉત્પત્તિ વિશે આપણે જોઈશું કે અણુની ઉત્પત્તિ 1916માં લુઈસ અને કોસેલ નામના વૈજ્ઞાનિકે રાસાયણિક ઉત્પત્તિ વિશે સમજૂતી આપી. અણુની ઉત્પત્તિ શું છે અને રાસાયણિક ઉત્પત્તિ શું છે એ આપણે સમજણ આપીએ કે અણુની ઉત્પત્તિને જ રાસાયણિક ઉત્પત્તિ કહેવાય. એનસીઈઆરટીની બુકની અંદર અણુની ઉત્પત્તિ નથી પણ રાસાયણિક ઉત્પત્તિ આવેલી છે. તો પ્રશ્નને ટ્વિસ્ટ કરીને પૂછે તો અણુની ઉત્પત્તિ પણ લખી શકાય, રાસાયણિક ઉત્પત્તિ પણ લખી શકાય. તો 1916ની અંદર લુઈસ અને કોસલ નામના વૈજ્ઞાનિકે રાસાયણિક ઉત્પત્તિ વિશે સમજૂતી આપી. કાલ્પનિક કહી શકાય, અણુની ઉત્પત્તિ વિશે સમજૂતી આપી. આજે આ લેક્ચરની અંદર આપણે લુઈસનો અભિગમ જોઈશું કે લુઈસનો અભિગમ શું છે. તો લુઈસનો અભિગમ લુઈસનો અભિગમ નામ પાડ્યું તો લુઈસનો અભિગમ કોને કહેવાય? તો જુઓ કે લુઈસ નામના વૈજ્ઞાનિકે રાસાયણિક ઉત્પત્તિ વિશે સમજૂતી આપી હતી. તેથી તેને લુઈસનો અભિગમ કહેવાય. બરોબર છે કે લુઈસ નામના વૈજ્ઞાનિકે રાસાયણિક ઉત્પત્તિ એટલે કે અણુની ઉત્પત્તિ વિશે સમજૂતી આપી હતી. તેથી તેને લુઈસનો અભિગમ કહેવામાં આવે છે. એવી જ રીતે કોસેલના અભિગમ પ્રમાણે જોઈએ તો કોસેલ નામના વૈજ્ઞાનિકે રાસાયણિક ઉત્પત્તિ વિશે સમજૂતી આપી. તેથી તેને કોસેલનો અભિગમ કહેવાય છે. એવી જ રીતે હું લખતો નથી પણ સમજી લેજો. આગળ આપણે જોઈશું લુઈસના અભિગમની આપણે શરૂઆત કરીએ કે લુઈસનો અભિગમ વિશે પ્રશ્ન આપણે પહેલો જોઈશું. ક્વેશ્ચન 1 મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે લુઈસનો અભિગમ સમજાવો. અથવા બીજી રીતે પણ લખી શકાય કે ઇલેક્ટ્રોનની સાપેક્ષે રાસાયણિક ઉત્પત્તિ સમજાવો. તો બે રીતે લખી શકાય, ઇલેક્ટ્રોનની સાપેક્ષે રાસાયણિક ઉત્પત્તિ પણ સમજાવો એ પણ લખી શકાય. આગળ આપણે જોઈએ કે લુઈસ નામના વૈજ્ઞાનિકે ખ્યાલ આવ્યો છે કે પરમાણુ શું છે, પરમાણુ કઈ રીતે ગોઠવવામાં આવે છે, તેની પરમાણુ કેવી રીતે બને છે. તેથી તેને એક વિચાર આવ્યો કે પરમાણુને આપણે બે ભાગ પાડી દઈએ. એક છે પરમાણુ કર્નલ અને એક છે પરમાણુની બાહ્યતમ કક્ષા. બરોબર.
તો પરમાણુ કર્નલ કોને કહેવાય અને પરમાણુની બાહ્યતમ કક્ષા કોને કહેવાય? તો આપણે એ જોઈશું કે પરમાણુ કર્નલ કોને કહેવાશે. તો આ ધારો કે ધન આયન છે. ધન આયનની અંદર આપણને એક બાહ્યતમ કક્ષા જોવા મળે છે. એની અંદર પાછી બીજી એક બાહ્યતમ કક્ષા જોવા મળે છે. હવે ધારો કે એક ધન આયન આવેલું છે, એની ઉપર અંદરની બાજુએ બાહ્યતમ કક્ષા આવેલી છે, એની ઉપર પણ બીજી બાહ્યતમ કક્ષા આવેલી છે. તો આ એક ધન આયન, એક પરમાણુની બાહ્યતમ કક્ષા, આ બીજી પરમાણુની બાહ્યતમ કક્ષા. હવે જે બીજી પરમાણુની બાહ્યતમ કક્ષા છે તેને આપણે દૂર કરી દઈએ. દૂર કર્યા પછી જે અંદરની વધેલી કક્ષાને આપણે પરમાણુ કર્નલ કહીશું. ઓકે, બીજી રીતે જોઈએ તો ધારો કે આ ધન આયન આવેલું છે, એની અંદર એક બાહ્યતમ કક્ષા આવેલી છે પરમાણુની, એના અંદર બીજી પરમાણુની બાહ્યતમ કક્ષા આવેલી છે, એના અંદર પાછી ત્રીજી પરમાણુની બાહ્યતમ કક્ષા આવેલી છે. હવે તેની અંદર આ જે પહેલી બાહ્યતમ કક્ષા આવેલી, આ બીજી આવેલી અને આ ત્રીજી બાહ્યતમ કક્ષા આવેલી છે પરમાણુની. તો આપણે જે ત્રીજી આવેલી છે બાહ્યતમ કક્ષાને આપણે દૂર કરી દઈશું. તે દૂર કર્યા પછી જે અંદરની વધેલી કક્ષાને આપણે કહીશું પરમાણુ કર્નલ. તેને આપણે પરમાણુ કર્નલ કહીશું. આવી રીતે આને પરમાણુ કર્નલ કહેવામાં આવે છે. તો આપણે આગળ જોઈએ કે પરમાણુ કેન્દ્ર અને અંદરની કક્ષામાં તેનો સમાવેશ થાય છે. કોનો સમાવેશ થાય છે? પરમાણુ કર્નલનો. અને બાહ્યતમ કક્ષાની વાત કરીએ તો વધુ ને વધુ 8 ઇલેક્ટ્રોન ગોઠવી શકાય. પરમાણુની બાહ્યતમ કક્ષામાં વધુ ને વધુ 8 ઇલેક્ટ્રોન ગોઠવી શકાય છે. તો આગળ छोटी सी माहिती आपी दीए कि लुईसे समझाव्યું હતું કે અણુમાં પરમાણુ વચ્ચે રાસાયણિક બંધ બનશે ત્યારે દરેક પરમાણુ નિષ્ક્રિય વાયુ તત્વો જેવી स्थायी अष्टक रचना प्राप्त करे छे। लुईसे समझाव्યું હતું કે અણુમાં પરમાણુ વચ્ચે રાસાયણિક બંધ બને ત્યારે દરેક પરમાણુ નિષ્ક્રિય વાયુ તત્વો જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરશે। કઈ રીતે પ્રાપ્ત કરશે સ્થાયી અષ્ટક રચના? નિષ્ક્રિય વાયુ તત્વો શું છે, એ કયા તત્વો કહેવાય એ આપણે સમજૂતી આપીએ કે નિષ્ક્રિય વાયુ તત્વો સ્થાયી અષ્ટક રચના ધરાવે છે। નિષ્ક્રિય વાયુ તત્વો સ્થાયી અષ્ટક રચના ધરાવે ત્યારે દરેક પરમાણુનું મિલન થાય, એટલે કે ઇલેક્ટ્રોનની આપલે થઈ શકે, ઇલેક્ટ્રોનની ભાગીદારી પણ થઈ શકે। ઇલેક્ટ્રોનની ભાગીદારી કઈ રીતે થાય, ઇલેક્ટ્રોનની આપલે કઈ રીતે થાય આપણે આગળ જોઈશું। અને બીજું કહી શકાય કે નિષ્ક્રિય વાયુ તત્વો વધુ ને વધુ 8 ઇલેક્ટ્રોનમાં ગોઠવી શકે। લુઈસનો અભિગમ આ ભાગ 1 હતો વિડિયો।
આવતા વિડીયોની અંદર આપણે લુઈસનો ભાગ 2 જોઈશું. લુઈસનો અભિગમનો ભાગ 2. આ વિડીયો થોડો લાંબો થઈ જાય છે એટલે કે આપણે આગળના વિડીયોની અંદર આપણે ભાગ 2 જોઈશું. લુઈસનો અભિગમ ભાગ 2. આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. જય શ્રી રામ.